કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ્થ અને નાયક હાઈસ્કૂલ સરીકોટ ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 દ્રવ્યની અવસ્થાઓ. ઓલરેડી આપણે દ્રવ્યની અવસ્થાઓમાં આપણે જે દ્વિધ્રુવ બંધ, વાન્ડરવાલ્સ બંધ એટલે કે વાન્ડરવાલ્સ ની અંદર આપણે જે આવે છે દ્વિધ્રુવ, પ્રેરિત દ્વિધ્રુવ અને જે પહેલું આપણું જે હતું લંડન બળ, એ ત્રણ બળો વિશે આપણે ચર્ચા કરી જ છે, બરાબર. અને તમને ત્યારે કહ્યું હતું કે ચોથો એક આપણે અલગથી શીખીશું, બરાબર. કે ચોથો છે આપણો હાઇડ્રોજન બંધ, બરાબર. હવે એ હાઇડ્રોજન બંધની જો પર્ટિક્યુલર આપણે વાત કરીએ તો હાઇડ્રોજન બંધ એ આપણે આના પહેલાનું ચેપ્ટર, એ ચોથું ચેપ્ટર, એ ચોથા ચેપ્ટરમાં એને ડિટેલમાં ભણીશું. તેમજ આપણું નવમું ચેપ્ટર એ હાઇડ્રોજન છે, એમાં પણ શીખીશું. આ ચેપ્ટરમાં માત્ર એના થોડો ટૂંકમાં કોન્સેપ્ટ આપ્યો છે, એના વિશે આપણે ચર્ચા કરીશું કે જે આપણને આ ચેપ્ટરમાં આગળ કામ આવશે. સમજ પડે છે વાતમાં? ચાલો તો આપણે હેડિંગ આપીએ હાઇડ્રોજન બંધ. ચાલો તો પહેલી વાત તો એ કે હાઇડ્રોજન બંધ એટલે અંદર શું હોવું જોઈએ? તો હાઇડ્રોજન હોવું જોઈએ. મગજમાં વાત ફિટ કરી દેવાની, બરાબર. કે હાઇડ્રોજન બંધ છે એટલે અંદર હાઇડ્રોજન તો હોવાનું છે. ક્લિયર થાય છે? ચાલો તો હાઇડ્રોજન બંધ પણ એક પ્રકારનો ધ્રુવીય બંધ જ છે, બરાબર. ધ્રુવીય કોને કહેવાય? જો ધ્રુવીય અને અધ્રુવીય કોન્સેપ્ટ આઈ થિંક એકવાર મેં તમને ક્લિયર કરેલો હતો, પણ પાછો ક્લિયર કરું કે ધ્રુવીય અને અધ્રુવીય કોને કહેવાય. હું એ લખું છું, તમે નોટ કરી લેજો કે ધ્રુવીય અને અધ્રુવીય. ધ્રુવીય કોને કહેવાય? તો ધ્રુવીય એટલે ધારો કે ઉદાહરણ તરીકે હું લઉં HCl, બરાબર. તો અહીં તમે જોઈ શકો કે H ઉપર પોઝિટિવ ચાર્જ, ઓકે, અને Cl ઉપર નેગેટિવ ચાર્જ. તો આપણે વિચારી શકીએ કે Cl છે નેગેટિવ ચાર્જ ધરાવે છે એટલે કે એને એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પાસેથી લીધેલો હશે. સાંભળજો ધ્યાનથી કે Cl કેવો નેગેટિવ ચાર્જ ધરાવે છે એટલે ઇલેક્ટ્રોન મેળવ્યો હશે, અને આ પોઝિટિવ ચાર્જ એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે. જો કોન્સેપ્ટ સમજાવું છું, H+ અને Cl- એટલે શું થાય કે Cl- એને એક્સેપ્ટ કર્યો ઇલેક્ટ્રોન અને H+ ઇલેક્ટ્રોન ગુમાવ્યો. ધેટ મીન્સ આ વસ્તુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી થાય. શું થાય? ઇલેક્ટ્રોનની વહેંચણી, ટ્રાન્સફર ઓફ ઇલેક્ટ્રોન, બરાબર. તો સિમ્પલ વસ્તુ છે કે જ્યારે પણ ઇલેક્ટ્રોનની વહેંચણી થાય એવા આપણા કોઈ પણ સ્પીસીસ હોય, એવા કોઈ પણ પરમાણુ હોય, આપણા પદાર્થો હોય, તેને કહેવાય ધ્રુવીય અણુઓ, બરાબર. એવા અણુઓને કહેવાય ધ્રુવીય અણુઓ. અને આમાં હું ઉદાહરણ લઉં, ધારો કે H2, તો H2 માં તમે H બોન્ડ H, તો H બોન્ડ H એટલે તો બંનેનો તો સરખો જ ચાર્જ, કા માઈનસ હશે કા પ્લસ હશે, કારણ કે બંને હાઇડ્રોજન જ છે. સમજ પડે છે? તો અહીં કોઈ ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર એટલે કે ઇલેક્ટ્રોનની વહેંચણી થતી નથી. ક્લિયર થાય છે શું કહેવા માંગુ છું? કે અહીં ઇલેક્ટ્રોનની વહેંચણી થાય છે એટલે એને ધ્રુવીય કહેવાય. અહીં ઇલેક્ટ્રોનની વહેંચણી નથી થતી એટલે એને કહેવાય અધ્રુવીય. મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું. ઇલેક્ટ્રોનની વહેંચણી ક્યારે થાય? તો તમે સિમ્પલ કોન્સેપ્ટ લગાવી શકો કે જ્યારે બંનેના ચાર્જ જુદા જુદા હોય, બરાબર, ત્યારે એને ઇલેક્ટ્રોનની વહેંચણી જોવા મળે છે. આ કોન્સેપ્ટ કોમન છે કે ધ્રુવીય અણુઓ કોને કહેવાય ને અધ્રુવીય અણુઓ કોને કહેવાય, બરાબર. તો આ એક કોન્સેપ્ટ હતો. અને ધ્રુવીય મોટે ભાગે કેવો હોય છે? પાણીમાં દ્રાવ્ય હોય છે. પાણીમાં દ્રાવ્ય હોય છે. આ કોન્સેપ્ટ કામ આવશે તમને, એટલે બરાબર ધ્યાન આપજો. અને અધ્રુવીય મોટે ભાગે, અહીં મોટે ભાગે શબ્દો લગાવું છું, મોટે ભાગે, અહીંયા પણ મોટે ભાગે પાણીમાં અદ્રાવ્ય હોય છે. મોટે ભાગે પાણીમાં દ્રાવ્ય હોય છે ધ્રુવીય, અને અધ્રુવીય મોટે ભાગે પાણીમાં અદ્રાવ્ય હોય છે. ક્લિયર થાય છે? ચાલો હવે ધ્રુવીયને ઇંગ્લિશમાં કહેવાય પોલર. કેવા અણુ કહેવાય? પોલર. આવો શબ્દ JEE નીટમાં પૂછી શકે છે. અને અધ્રુવીયને કહેવાય નોન પોલર. નોન પોલર એટલે કે અધ્રુવીય. સમજ પડે છે? એટલે આટલા કોન્સેપ્ટ છે એ તમને કામ આવી શકે છે. એટલે હવે તમને ધ્રુવીય અણુઓ કે તો ધ્રુવીય અણુ એટલે મગજમાં આવી જવું જોઈએ સીધું કે ઇલેક્ટ્રોનની વહેંચણી થયેલી હશે, અને અધ્રુવીય કે એટલે ઇલેક્ટ્રોનની વહેંચણી થયેલી હશે
નહીં. અને બીજો કોન્સેપ્ટ કયો હતો? ધ્રુવીય એટલે પાણીમાં મોટે ભાગે દ્રાવ્ય હશે અને અધ્રુવીય એટલે પાણીમાં મોટે ભાગે અદ્રાવ્ય હશે. કેમ મોટે ભાગે? તો કેટલાક એવા પદાર્થ હોય છે, કેટલાક એવા અણુઓ હોય છે કે આપણે એને સમજાવી શકતા નથી, બરાબર? એટલે આપણે મોટે ભાગે જેવો શબ્દ વાપરીએ છીએ. ક્લિયર થાય છે? ચાલો, તો આ કોન્સેપ્ટ તમે લખી લો અને સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે હાઇડ્રોજન બંધ પર જઈએ. ઓકે, ચાલો. ચાલો, તો હવે આપણે હાઇડ્રોજન બંધ વિશે ચર્ચા કરવાના છે. તો તેમાં એક શબ્દ આવ્યો હતો ધ્રુવીય, એટલે મેં તમને ધ્રુવીયનો કોન્સેપ્ટ ક્લિયર કરાવી દીધો છે, બરાબર? ચાલો, તો હાઇડ્રોજન બંધ મોટે ભાગે શેમાં જોવા મળે છે તો તેની ચર્ચા કરીએ આપણે. હાઇડ્રોજન બંધ મોટે ભાગે NH, ધ્યાન આપજો, બરાબર, OH અને HF જેવા અણુઓમાં જોવા મળે છે. ક્લિયર થાય છે કે હાઇડ્રોજન બંધ મોટે ભાગે NH, OH અને HF જેવા અણુઓમાં જોવા મળે છે, બરાબર? ચાલો, એટલે એના પરથી એવું લખી શકાય કે હાઇડ્રોજન બંધ એ N એટલે કે નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન પૂરતો સીમિત છે. એટલે આવા જે આપણા તત્વો છે તેમાં જ મોટે ભાગે આપણાને હાઇડ્રોજન બંધ જોવા મળે છે. કયા કયા? તો નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. પરંતુ કેટલીક વાર Cl- આયન, ક્લોરીન, ક્લોરાઇડ આયન આપણો Cl2 એટલે ક્લોરીન કહેવાય અને Cl- હોય ઉપર ચાર્જ હોય જેને ક્લોરાઇડ આયન કહેવાય. તો ક્લોરાઇડ આયન ધરાવતા આપણા જો પરમાણુ હોય, અણુઓ હોય, બરાબર, તો તેમાં કેટલીક વાર આપણને હાઇડ્રોજન બંધ જોવા મળે છે. તો આપણે અહીં લખી શકીએ. તેમજ કેટલીક વાર Cl- ધરાવતા પરમાણુઓમાં અથવા તો આપણે અણુઓ લીધા છે તો અણુઓમાં અથવા તો સ્પીસીઝ, આ શબ્દ પણ લખી શકાય. સ્પીસીઝ એટલે કે પદાર્થ. સ્પીસીઝ એટલે શું કહેવાય? પદાર્થ. Cl- ધરાવતા સ્પીસીઝમાં પણ હાઇડ્રોજન બંધ જોવા મળે છે. જો હું મુદ્દા વાઇઝ જ લખું છું એટલે તમે નોટ પણ કરી શકો અને તમને મટીરીયલમાં પણ આ કામ આવી શકે, બરાબર? ને તમે જો ફેર નોટ બનાવતો હોય તો આની તમે બનાવી શકો. ઓકે, ચાલો, તો વાત થઈ ગઈ કે મોટે ભાગે એ કયા અણુઓમાં જોવા મળે છે. તો નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન, બરાબર? એવા ધરાવતા જે પણ આપણા પરમાણુઓ હશે, અણુઓ હશે, આ જે તત્વો ધરાવતા હશે તેમાં તમે હાઇડ્રોજન બંધ નિહાળી શકો છો. અને કેટલીક વાર Cl- જે આપણો ક્લોરાઇડ આયન છે તેવા સ્પીસીઝમાં પણ હાઇડ્રોજન બંધ જોવા મળે છે. ક્લિયર થાય છે? ચાલો, આગળનો મુદ્દો, હાઇડ્રોજન બંધની ઊર્જા કેટલી હોઈ શકે? એ MCQ માં પૂછાઈ શકે આપણાને, બરાબર? તો હાઇડ્રોજન બંધની ઊર્જા, ધ્યાન આપજો, હાઇડ્રોજન બંધની ઊર્જા 10 થી 100 કિલોજૂલ પર મોલ જેટલી હોય છે. કેટલી? હાઇડ્રોજન બંધની ઊર્જા 10 થી 100 કિલોજૂલ પર મોલ. જો આ તમને એક MCQ માં ક્વેશ્ચન પૂછાઈ શકે, બરાબર? એટલો બધો લાંબો ટોપિક નથી હાઇડ્રોજન બંધ, આપણે એ ટૂંકમાં જ સમજવાનો છે આ ચેપ્ટર પૂરતું. પણ એમાં આ બધી કેટલીક વસ્તુઓ છે, ટર્મ્સ છે, તમને કામ આવી શકે એટલે વ્યવસ્થિત નોટ કરો એને, બરાબર? ચાલો, અને આ હાઇડ્રોજન બંધનું જે આપણે ઉદાહરણ જો એક વ્યવસ્થિત જો આપણે જોવું હોય આપણા બાયોલોજીકલ રીતે તો પ્રોટીન અને ન્યુક્લિક એસિડમાં આપણે હાઇડ્રોજન બંધ ખૂબ સરસ રીતે નિહાળી શકાય છે. તો આપણે એનું ઉદાહરણ એક દર્શાવી દઈએ કે ઉદાહરણ તરીકે પ્રોટીન અને ન્યુક્લિક એસિડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડમાં આપણે
હાઇડ્રોજન બંધ નિહાળી શકાય છે. બંધ જોવા મળે છે. ક્લિયર થાય છે? ચાલો, તો આ વાત થઈ ગઈ કે શેમાં જોવા મળે, એની ઉર્જા કેટલી છે અને કઈ રીતે આપણે એને નિહાળી શકીએ. બરાબર. હવે હાઇડ્રોજન બંધની પ્રબળતા કઈ રીતે નક્કી કરી શકાય, તો તેના વિશે ચર્ચા કરવાની છે. તો હાઇડ્રોજન બંધની પ્રબળતા એ આપણે એક આપણો પરમાણુ લઈએ, આપણે એક પદાર્થ લઈએ આપણે એક NH3. આ એક પદાર્થ છે NH3, આપણો કયો? એમોનિયા. તો તમે જોઈ શકો છો કે આ શું છે? આપણા અબંધકારક ઇલેક્ટ્રોન. અબંધકારક ઇલેક્ટ્રોન છે. બરાબર. તો અબંધકારક ઇલેક્ટ્રોન એટલે નેગેટિવ ચાર્જ ધરાવે, વિદ્યુત ઋણ. જો શબ્દ સમજજો, આપણે હાઇડ્રોજનની પ્રબળતા સમજીએ છીએ. બરાબર. તેના માટે મેં એક ઉદાહરણ લીધું છે એમોનિયા. બરાબર. તેમાં તમે જોઈ શકો છો ઉપર આ રીતે દર્શાવું ને, આ તે શું કહેવાય એને? તમે કદાચ જો પહેલી વખત આવ્યો હોય તો તમને આપણે ધારો કે આ હાઇડ્રોજન બોન્ડ હાઇડ્રોજન H બંધ H આ રીતે દર્શાવીએ. બરાબર. તો આ જે બંધ જે દર્શાવીએ છે બંધ, તેમાં કેટલા ઇલેક્ટ્રોન? તો આ રીતે 2 ઇલેક્ટ્રોન હોય છે અંદર. આ 2 ઇલેક્ટ્રોન, અને એને આપણે સાદી રીતે આપણે આ એક લીટી, આડી લીટી દ્વારા બંધ દ્વારા દર્શાવીએ છીએ. સમજ પડે છે શું કહેવા માંગુ છું? કે આ જે અબંધકારક ઇલેક્ટ્રોન છે એટલે શું છે? તો એક આવો નેગેટિવ ચાર્જ છે, અને મેં એને કેવી રીતે તો બંને ઇલેક્ટ્રોન છૂટા પાડીને ઉપર દર્શાવ્યા છે. ક્લિયર થાય છે વસ્તુ? કે આ જે બંધ દર્શાવીએ, બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય છે, ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. બરાબર. તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બરાબર. તો ઇલેક્ટ્રોન યુગ્મને આપણે સાદી રીતે આપણે આ બોન્ડ તરીકે દર્શાવીએ, અને મેં અહીં 2 ઇલેક્ટ્રોન છૂટા દર્શાવીએ છીએ. સમજ પડે છે? ક્લિયર થાય છે? એટલે જ્યારે પણ આડી લીટી હોય, તમારી પાસે બોન્ડ હોય, તો તમારે એમાં સમજવું કે અંદર 2 ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનનું યુગ્મ, યુગ્મ એટલે 2 ઇલેક્ટ્રોન યુગ્મ અંદર જોવા મળે છે. ક્લિયર થાય છે? એટલે આ પહેલા મેં ખાલી કોન્સેપ્ટ સમજાવ્યો કે આ 2 ટપકા શું છે. બરાબર. એ 2 ટપકા શું છે એની વાત કરી છે. અબંધકારક એટલે શું? તો જે બંધ બનવામાં જે અંદર ભાગ નથી લીધો, બંધ બનાવવામાં જેને ભાગ નથી લીધો, તેને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. અને જે બંધ બનાવવામાં જે ભાગ લે છે એને કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન. ક્લિયર થાય છે? શબ્દ પણ પાછો ક્લિયર કરું. અબંધકારક એટલે બંધ બનાવવામાં ભાગ લેતો નથી, અને જે બંધ બનાવવામાં ભાગ લે છે તેને કહેવાય બંધકારક. ક્લિયર થાય છે વસ્તુ? ઓકે, ચાલો. તો તમે જોઈ શકો છો આ અબંધકારક ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજનની ઉપર. તો એ અબંધકારક ઇલેક્ટ્રોન અને આ હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે રહેલા જે કુલંબિક બળો છે તેના પર આધાર રાખે છે. એટલે આપણે અહીં લખી શકાય કે હાઇડ્રોજન બંધની પ્રબળતા એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને હાઇડ્રોજન પરમાણુ વચ્ચેના કુલંબિક બળ પરથી નક્કી કરવામાં આવે છે. બરાબર. એટલે જો પ્રબળતા વિશે આપણે અહીંયા પ્રબળતા શબ્દો લખી દઈએ. પ્રબળતા નક્કી કરવી હોય તો હાઇડ્રોજનની પ્રબળતા કઈ રીતે નક્કી કરી શકાય? તો આપણી પાસે ધારો કે એક પદાર્થ હોય, એક સ્પીસીસ હોય, તો તેના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, મેં તમને શબ્દ સમજાવ્યો, અને હાઇડ્રોજન પરમાણુ છે, આ જે આપણા હાઇડ્રોજન પરમાણુ છે તેઓ વચ્ચેનું જે કુલંબિક બળ, એ કુલંબિક બળ પણ આપણે પાછળ જતા આગળ જે 12મા ધોરણના ચેપ્ટરમાં આપણે શીખીશું કે કુલંબિક બળો કોને કહેવાય. પણ એક સિમ્પલ મગજમાં તમને ઠોડ આપી દીધો તો કુલંબ એટલે કઈ વિદ્યુતની વાત થાય છે, એટલે કઈ પોઝિટિવ ચાર્જ હશે, કઈ નેગેટિવ ચાર્જ હશે. બરાબર. એવા બળો જે બધા પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ સાથે સંકળાયેલા જે બળો હોય એવા કુલંબિક બળો કહેવાય. બરાબર. આ કોન્સેપ્ટ ક્લિયર કર્યો કે કુલંબિક શબ્દ આવે એટલે તમારા મગજમાં એવું આવી જવું જોઈએ કે કઈક પોઝિટિવ હશે, કઈક નેગેટિવ હશે ને એના કારણે કઈક બંધ બનાવ્યો હશે, તેને કહેવાય કુલંબિક બળ. ક્લિયર થાય છે? ચાલો.
તો કુલંબિક બળ પરથી એટલે કોના તો હાઇડ્રોજન પરમાણુના કુલંબિક બળ પરથી નક્કી કરવામાં આવે છે. તો આ આપણે વાત શેની કરી કે હાઇડ્રોજન બળની પ્રબળતાની. બરાબર. જા તો આ એક સિમ્પલ હતો હાઇડ્રોજન બંધ વિશેની ચર્ચા કરવાની હતી આપણે. બરાબર. અને જો એને દર્શાવવો હોય તમારે એક રીતે આપણે દર્શાવી પણ શકીએ. ત્યારે તમને ઉદાહરણ પૂછી શકાય કે કઈ રીતે દર્શાવી શકાય. તો આપણે HF નું ઉદાહરણ લઈએ. HF બરાબર. તો ધારો કે અહીંયા હાઇડ્રોજન છે આપણો પ્લસ ચાર્જ હતો પ્લસ ડેલ્ટા. ખબર આપણે જે પ્લસ ચાર્જ ધરાવતો એને પ્લસ ડેલ્ટા તરીકે દર્શાવીએ અને માઈનસ ચાર્જ ધરાવતો એને માઈનસ ડેલ્ટા તરીકે દર્શાવીએ. તો આ માઈનસ ડેલ્ટા એટલે આ પ્લસ ડેલ્ટા માઈનસ ડેલ્ટા આ તે કન્ટિન્યુ આપણે હાઇડ્રોજન આ જે બંધ છે એ ગયો છે તો હાઇડ્રોજન બંધ જોવા મળે છે. તો ઉદાહરણ તરીકે આ રીતે દર્શાવી શકાય. ઉદાહરણ તરીકે આ રીતે દર્શાવી શકાય. જો ચોપડીમાં તમને બહુ સિમ્પલ આપી દીધું છે. મેં એક એને નાની થિયરી સ્વરૂપે રજૂ કરી દીધી છે કે 2 માર્કની અંદર જો તમને પૂછાય તો તમે આ રીતે એને દર્શાવી શકો. ક્લિયર થાય છે વસ્તુ? તો બહુ સિમ્પલ છે કે મોટે ભાગે સેમાં જોવા મળે છે. પછી આપણે એના જે તત્વો હતા એ દર્શાવી દીધા. ઓકે. એની ઊર્જા કેટલી છે 10 થી 100 કિલો જૂલ પર મોલ. ત્યારબાદ આપણે મોટે ભાગે સેમાં જોવા મળે છે તો પ્રોટીન અને ન્યુક્લિક એસિડ જેવા પદાર્થોમાં જોવા મળે છે. તેમજ એની પ્રબળતા નક્કી કરવી હોય તો આપણે કોઈ સ્પીસીસ હોય તેનો અબંધકારક ઇલેક્ટ્રોન અને બાકીના હાઇડ્રોજન પરમાણુના કુલંબિક બળ પરથી નક્કી કરવામાં આવે છે એની પ્રબળતા. અને એને દર્શાવવું હોય તો આપણે આ રીતે દર્શાવી. એક હાઇડ્રોજન ફ્લોરાઇડ આપણે HF નું ઉદાહરણ લીધું છે. તો ક્લિયર થાય છે? તો આ થઈ ગયો આપણો હાઇડ્રોજન બંધ. એનો સ્ક્રીનશોટ લઈ લો, લખી લો, પાછો એકવાર રિવાઇન્ડ કરીને જોઈ લો. કોઈ શબ્દ ન ખબર પડે તો પાછું એકવાર રિપીટ કરો અને હજુ પણ ન ખબર પડે તો મને કોમેન્ટ બોક્સમાં આવીને પૂછો. બરાબર. ક્લિયર થઈ ગયું? ચલો ત્યારબાદ આપણે આગળ જઈએ. ચાલો લખાઈ ગયું? તો આપણે આગળ જઈએ. આગળનો ટોપિક છે આપણો કે ઉષ્મીય ઉર્જા અને આંતરાણવીય આકર્ષણ બળ. બરાબર. એ નાનો ટોપિક છે. બરાબર. પણ એ સમજવો જરૂરી છે. તો આપણે મોટા ભાગે અત્યારે જે વાત કરી કઈ વાત કરી આ ચેપ્ટરમાં પર્ટિક્યુલર તો લંડન બળ. બરાબર. પછી દ્વિધ્રુવ બળ. પછી કયા તો દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળો અને ત્યાર પછી હાઇડ્રોજન બળ. તો બધા જે બળો આપણે જોયા એ મોટે ભાગે કેવા હતા? તો બધા આકર્ષણ બળો હતા. મોટે ભાગે બધામાં આપણને શું આકર્ષણ જોવા મળ્યું. બરાબર. તો જ્યાં આકર્ષણ હોય છે, મારી વાત સમજજો, જ્યાં આકર્ષણ હોય છે ત્યાં અપાકર્ષણ પણ હશે જ. સમજજો, જ્યાં આકર્ષણ હોય છે ત્યાં અપાકર્ષણ પણ હશે જ. હવે તમને થાય કે સર એ કેવું? આકર્ષણ હોય તો અપાકર્ષણ ક્યાંથી આવે? થાય. બરાબર. સમજીએ આપણે. એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે આપણે લઈએ લોખંડ લઈએ. બરાબર. લોખંડ મોટે ભાગે બધાના ઘરે હોય જ છે. તો ઇમેજિન કરો, કોઈ આ કાર્ય કરવાની જરૂર નથી, ઇમેજિન કરવાનું છે ખાલી. ઇમેજિન કરો કે લોખંડને આપણે પ્રેસ કરી દબાવી. બરાબર. તો દબાશે એટલે આપણે કોઈ સાધન દ્વારા આપણા હાથથી આપણે કઈ શક્તિમાન નથી કે આપણે દબાવીએ એટલે વળી જવાનું. બરાબર ને? આપણે કોઈ સાધન દ્વારા એને દબાવવાની કોશિશ કરી. બરાબર. ધારો કે આ લોખંડની પટ્ટી છે ને એને વાળવાની કોશિશ કરું તો વાળીશ કરીને આખી એમ બેન્ડ થઈ જશે. બરાબર. અને બેન્ડ થઈ જાય પછી પણ હું એને વાળવાની એને દબાવવાની પ્રેસ કરવાની કોશિશ કરું તો દબાશે. પણ એક સમય એવો આવશે કે દબાવવાનું બંધ થઈ જશે. લિમિટ આવી જાય કે હવે એ દબાણ એક્સેપ્ટ કરવાનું નથી. જો આ પટ્ટી છે આ રીતે આ લોખંડની. બરાબર. હવે એને વાળીને આપણે અહીંયા એકદમ પટલી આ રીતે કરી નાખી મેં. આ એકદમ પટલી થઈ ગઈ છે. સહેજ થોડી નાની થઈ ગઈ છે પણ આપણે સમજવાનું છે કે મેં દબાવી દીધી છે ને એકદમ પટલી કરી નાખી છે, એકદમ થીન. ઓકે. પણ હવે હું એના પર દબાણ લગાવીશ તો દબાણ એક્સેપ્ટ કરવાનું નથી. તો હવે સમજો કે અંદર ધારો કે આ રીતે બધા અણુઓ રહેલા હશે. બરાબર. આ બધા અણુ વચ્ચે આકર્ષણ તો હશે જ, તો જ એક જ વસ્તુમાં રહેલા છે. પણ હવે એકદમ નજીક આવવાથી એ લોકો વચ્ચે જો સરખો ચાર્જ હોય તો અપાકર્ષણ થશે. આપણે સમજીએ કે જો ધારો કે H+ અને H+ હોય તો નજીક એકદમ આવી જવાનું તો અપાકર્ષણ, કારણ કે પોઝિટિવ અને પોઝિટિવ તો અપાકર્ષણ થવાનું. એટલે જ્યારે અણુઓ ખૂબ જ નજીક આવવાના તે સરખા ચાર્જ વાળા હશે તો શું થવાનું? અપાકર્ષણ થવાનું. એટલે તમે એને એકદમ નજીક દબાવી શકવાના નથી.
કન્ડિશન હોય છે કે સરખા ચાર્જ હોય તો તમે દબાવી શકવાના નથી. એટલે મોટે ભાગે જે આકર્ષણ હોય તો અપાકર્ષણ પણ હોય જ છે. ચાલો આ તો એક વસ્તુ થઈ. હવે પ્રવાહીની વાત કરીએ આપણે. ધારો કે તો પ્રવાહી આપણે પાણી મોટે ભાગે એક ડોલની અંદર ભરી દઈએ, બરાબર. પછી જો તમે એને ધીરેથી પ્રેસ કરજો, ધીરેથી હાથથી જ દબાવજો, તો તમે થોડું એને દબાણ આપી શકો. થોડું આપણે દબાવી શકીએ, પણ જોરમાં દબાવો તો સીધું પાણી આપણા મોઢા પર આવી જાય. સમજ પડે કે? એટલે તમે થોડું જો એને પ્રેસ કરી શકતા હોય તો ત્યાં આકર્ષણ પણ છે અને અપાકર્ષણ પણ છે. હવે તમે વધારે પ્રેસ કરો તો કેવું થાય? પાણી બહાર પડી જાય. ધેટ મીન્સ કે અણુઓને નજીક આવવા દેતા નથી. ધારો કે આ શું છે કે આ મારી આ એક બાલટી છે, આ રીતે, બરાબર. આ પાણી ભરી દીધું છે. હવે અણુ અંદર છે આ રીતે પાણીના, બરાબર. તો હું એને પ્રેસ કરું તો થોડા નજીક આવશે, પણ એકદમ પ્રેસ કરીશ તો શું થશે? એકદમ નજીક આવવાના, એ તો અપાકર્ષણ થઈ જવાનું. અપાકર્ષણ થાય એટલે પાણી સીધું કેવું જવાનું? બહાર ઉછળવાનું. સમજ પડે છે? આ રીતે જો સરખા અણુ એકબીજા નજીક આવી જાય તો અપાકર્ષણ થઈ શકે છે. એ જ રીતે વાયુની વાત કરીએ પર્ટિક્યુલર. આપણે ફુગ્ગો ફૂલાવીએ છીએ, બરાબર. ફુગ્ગો ફૂલાવી દીધો, મસ્ત ફુગ્ગો ફૂલી ગયો. તમે એને પ્રેસ કરો, દબાવી શકો છો, વેરી ગુડ, બરાબર. પણ તમે જોરમાં દબાવો, ફુગ્ગો ફૂટી જશે. ધેટ મીન્સ કે ત્યાં પણ અપાકર્ષણ છે. સમજ પડે છે શું કહેવા માંગુ છું? આપણે ઘનમાં સમજ્યા કે તમે એને એક લિમિટ સુધી પ્રેસ કરી શકો. પ્રવાહીમાં તો એટલું બધું પ્રેસ કરી નથી શકતા, પણ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે આપણે પાણીને થોડું દબાવી શકીએ, બરાબર. અને વાયુ તો આપણે સમજીએ છીએ કે વાયુને આપણે પ્રેસ કરી શકીએ, પણ જો જોરમાં આપણે જો વધારે પડતું દબાણ આપીએ તો ફુગ્ગો ફૂટી જાય. ધેટ મીન્સ કે ત્યાં પણ અપાકર્ષણ છે. આમ જ્યાં આપણને આકર્ષણ જોવા મળે છે ત્યાં મહદ અંશે, થોડે ઘણે અંશે અપાકર્ષણ પણ જોવા મળે છે. તો આ જ વસ્તુ આપણે હવે આંતરાણવીય આકર્ષણ બળ અને ઉષ્મીય ઉર્જામાં શીખવાની છે. એટલે મેં આ કોન્સેપ્ટ તમને સમજાવવાની કોશિશ કરી, બરાબર. તો આ કોન્સેપ્ટ જો ન સમજ પડે તો પાછો વિડિયો થોડો રિવાઇન્ડ કરવાનો અને પાછું સાંભળવાનું, તો સમજ પડી જાય. ઓકે, ચાલ. તો આપણે ટોપિક કયો શીખવાના છે? આંતરાણવીય આકર્ષણ બળ અને ઉષ્મીય ઉર્જા. ઓકે, ચાલો તો હેડિંગ આપીએ. આંતરાણવીય આકર્ષણ બળ અને એમાં જ ઉષ્મીય ઉર્જા. આંતરાણવીય આકર્ષણ બળ અને ઉષ્મીય ઉર્જા. ચાલ હવે પહેલા તો આંતરાણવીય આકર્ષણ બળ સમજી લઈએ. જો એકદમ સિમ્પલ તમને સમજાવવાની કોશિશ કરું છું એટલે તમને એકદમ ડિટેલમાં સમજ પડી જાય. તો વ્યવસ્થિત તમે વિડિયો જોતા રહો. હજુ પણ કેટલા વિદ્યાર્થીઓ વિડિયો જોતા નથી, તો વિડિયો જો વ્યવસ્થિત, લાઈક કરો, શેર કરો, એને સબસ્ક્રાઇબ કરો, અને જ્યાં નથી જે વિદ્યાર્થીઓ ભણી શકતા તેઓને પહોંચાડો, બરાબર. એ લોકો કંઈક ને કંઈક સ્ટડી કરી શકે. ઓકે, ચાલ. તો આંતરાણવીય આકર્ષણ બળની વાત કરીએ આપણે પહેલા પર્ટિક્યુલર. તો ઘન, પ્રવાહી અને વાયુ. તો આકર્ષણ બળ છે, અહીં આપણે ઉપર લખી દઈએ, આંતરાણવીય આકર્ષણ બળ નો પ્રભાવ. આંતરાણવીય આકર્ષણ બળનો પ્રભાવ કેવો હશે? તો એમાં શું જોવા મળશે? તો મારા વાયુ છે, ધ્યાન આપજો. તો વાયુનો અણુ કેવા હોય? આ રીતે ઈચ્છા થાય તેમ ફરે, આપણા જેવા, બરાબર. અને પ્રવાહી કેવા હોય? થોડા નજીક હોય, આ વ્યવસ્થિત રીતે હોય, આ રીતે. અને ઘન બધા એકદમ નજીક ગોઠવાયેલો, યાર, વ્યવસ્થિત. તો તમે જોઈ શકો છો, તમે આપણે આંખથી જોઈએ તો પણ ખબર પડી જાય કે આમાં તમે જો તો આકર્ષણ બળ ખૂબ જ ઓછું હશે. કારણ કે જો જેમ દૂર હોય તેમ અપાકર્ષણ વધે, જેમ નજીક આવો તેમ આકર્ષણ વધે. અને આપણે વાત કરી કે એકદમ જ નજીક આવો તો પણ અપાકર્ષણ લાગી શકે, બરાબર. કોમ્પ્લિકેટેડ છે પણ સમજવાનું છે. શું થાય છે? આપણો નોર્મલ કોન્સેપ્ટ શું છે કે ભાઈ મારો એક અણુ અહીંયા છે અને એક અણુ અહીં છે, દૂર છે. ધેટ મીન્સ કે એના વચ્ચે અપાકર્ષણ જ રહેવાનું. દૂર છે તો અપાકર્ષણ. સિમ્પલ થોટ છે. હવે તમે એને નજીક લઈ જાઓ, નજીક લાવો. આની કમ્પેરિઝનમાં નજીક આવ્યું ને. ધેટ મીન્સ કે અંદર
અપાકર્ષણ ઘટ્યું અને આકર્ષણ વધ્યું તો નજીક આવ્યું, આકર્ષણ વધ્યું તો નજીક આવ્યું. પણ કેટલીક કિસ્સામાં કેટલાક જગ્યાએ જો એકદમ નજીક આવશે તો અપાકર્ષણ પણ લાગી શકે છે, અપાકર્ષણ બળ પણ હોઈ શકે છે. એના વિશે આપણે ચર્ચા કરી છે. બરાબર, સમજવાની કોશિશ કરો કે હું શું કહેવા માંગુ છું. ઓકે, ચાલો તો આપણે પર્ટિક્યુલર ઘન, પ્રવાહી અને વાયુની વાત કરીએ અહીંયા, અને એમાં પર્ટિક્યુલર આપણે આંતરઆણવીય આકર્ષણ બળ છે, આજે પહેલો મુદ્દો છે તેની વાત કરીએ છીએ કે ઘન, પ્રવાહી અને વાયુમાં શું પ્રભાવ જોવા મળે. તો એમાં આપણે જોઈ શકીએ કે વાયુ છે તો વાયુમાંથી આપણને એમાં પ્રવાહી જોવા મળશે અને પ્રવાહીમાંથી ઘન જોવા મળશે. એટલે આંતરઆણવીય આકર્ષણ બળ જો હોય હાજર તો એ કેવી પ્રકૃતિ ધરાવે છે, કેવો સ્વભાવ ધરાવે છે. તો જો મારો વાયુ હશે તો એ વાયુમાંથી પ્રવાહી બનાવશે. એટલે વાયુમાંથી વાયુના અણુ બધા છૂટા છૂટા હોય તો મારે આંતરઆણવીય આકર્ષણ બળ વધારવું. એટલે આંતરઆણવીય અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ એને કહેવાય આંતરઆણવીય, એકબીજાના અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ. તો એ અંતર ઘટવાનું આકર્ષણ બળ એટલે અંતર ઘટશે. ચાલો, એટલે વાયુમાંથી અંતર ઘટ્યું. હવે એક્ઝામ્પલ લઈએ આપણે, જો પાણીનું એક્ઝામ્પલ લઈએ, ઉદાહરણ લઈએ તો વરાળ છે મારી પાસે. બરાબર, તો વરાળને આપણે ઠંડી પાડીએ એટલે વરાળના અણુઓ છે તે કેવા નજીક આવવાના, પાણીના જે અણુઓ છે અંદર. બરાબર, એ વરાળ ઠંડી પડશે એટલે અણુઓ નજીક આવશે તો શેમાં બનવાનું? પ્રવાહીમાં. આકર્ષણ થઈ ગયું, અણુ જોડાઈ ગયા એટલે પ્રવાહી બની ગયો. અને ઓર તમે એને ઠંડુ પાડો, ઓર નજીક લઈ જાઓ એટલે તમે એને બરફ બનાવો તો શું બનશે? ઘન બની જશે. ધેટ મીન્સ કે આંતરઆણવીય આકર્ષણ બળની પ્રકૃતિ કેવી છે? તો એ વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન. ક્લિયર થાય છે? કેમ તો વાયુના અણુ એકદમ છૂટા છે, આકર્ષણ એકદમ ઓછું છે. આકર્ષણ વધારશો તો પ્રવાહી થશે, હજુ આકર્ષણ વધારશો તો ઘન થશે. એટલે આંતરઆણવીય આકર્ષણના પ્રભાવમાં આપણાને તમે જોઈ શકો છો કે વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન આ જોવા મળે છે. શેમાં? તો આંતરઆણવીય આકર્ષણ બળનો પ્રભાવ. ઓકે, ક્લિયર થાય છે વસ્તુ? તો આ થઈ ગઈ વાત પર્ટિક્યુલર આંતરઆણવીય આકર્ષણ બળ. હવે બીજી આપણે વાત કરવાના છે ઉષ્મીય ઊર્જાનો પ્રભાવ. ઓબ્વિયસલી હવે તમે વિચારી શકો કે આંતરઆણવીય આકર્ષણ બળની વાત કરીએ તો ઉષ્મીય ઊર્જા એના કરતા ઊંધું હશે. બરાબર, ચાલો તો આપણે એ પણ અહીં દર્શાવી દઈએ. ઘન, પ્રવાહી અને વાયુ. તો ઉષ્મીય ઊર્જા આપણે એને ઊર્જા આપવાની છે. ઉષ્મીય ઊર્જા એટલે એના પર્ટિક્યુલર એના ફેવરમાં વાત કરીએ, એના આપણે એના સપોર્ટમાં વાત કરીએ તો ઉષ્મીય ઊર્જા મેં વધારું. ધેટ મીન્સ કે મારી પાસે ઘન છે, અહીં અણુ દર્શાવ્યા છે તમે, તો હું ઊર્જા આપીશ એને. ઊર્જા એટલે કે ગરમી આપીશ તો ગરમી આપા તો અણુઓ કેવા? એકબીજાથી દૂર ભાગવાના. બરાબર, અંદરના બંધ તૂટવાના. કોઈ પણ વસ્તુ છે, હવે મેં આને ગરમી આપું તો એ કેવું થવાનું? પીગળવાનું, તૂટવાની કોશિશ કરશે. બરાબર, હું આને ગરમી આપીશ તો એના અણુઓ કેવા થવાના? છૂટા પડવાના. ધેટ મીન્સ કે ઘનમાંથી પ્રવાહી બનશે અને પ્રવાહીને હજુ ગરમી આપીશ, હજુ ઉષ્મીય ઊર્જા આપીશ તો એ પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાશે. પાછું આપણે એક્ઝામ્પલ લેવું પડશે. કયું? બરફ લઈએ તો બરફ મારી પાસે ઘન અત્યારે રેડી છે. ધારો કે વિચારો કે આ બરફ છે, દેખાય છે બરફ બધાને? ઓકે, વેરી ગુડ. ચાલો, તો આ બરફ છે એને ઉષ્મીય ઊર્જા આપો, નીચેથી ગરમ કરો. ગરમ કરીએ છે, ઓકે, જો પાણી મળી ગયું એટલે ઓકે, તો શું થયું? તો બધા બરફના જે અણુઓ નજીક નજીક હતા, ઉષ્મીય ઊર્જા આપી, છૂટા પડ્યા અને પ્રવાહીમાં ફેરવાઈ. હવે પ્રવાહીને ગરમ કરીએ, ઉષ્મીય ઊર્જા આપો હજુ, તો શેમાં જવાનું? વરાળમાં જવાનું. સમજ પડે છે? એટલે અહીં કેવો કોન્સેપ્ટ જોવા મળશે? તો ઘનમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી વાયુમાં. આ વસ્તુ શેમાં જોવા મળે છે? તો ઉષ્મીય ઊર્જાના પ્રભાવમાં. તો તમે જોઈ શકો છો કે આંતરઆણવીય આકર્ષણ બળ અને ઉષ્મીય ઊર્જા એકબીજાના કેવા છે? વિરુદ્ધ જોવા મળે છે. આમાં તમે જોવો તો આકર્ષણ બળ જોવા મળશે અને આમાં તમને અપાકર્ષણ જોવા મળે છે. ક્લિયર થાય છે? તો આ વસ્તુ પોસિબલ છે. ઘનમાં પણ પોસિબલ છે, વાયુમાં પણ પોસિબલ છે અને પ્રવાહીમાં પણ પોસિબલ છે.
એટલે આપણે આ પોસિબિલિટી દર્શાવી કે ઘન, પ્રવાહી અને વાયુને જો આપણે જ્યારે ભણતા હોઈએ, જ્યારે એની સાથે કામ કરતા હોઈએ, ઘન પદાર્થ સાથે કામ કરીએ, પ્રવાહી પદાર્થ સાથે કામ કરીએ કે વાયુ પદાર્થ સાથે કામ કરીએ, ત્યારે આપણે આ બધા કોન્સેપ્ટ મગજમાં હોવો જોઈએ કે હા આ તો અવિવૃત્તિ પણ ધરાવે છે, આ પદાર્થની તો અવિવૃત્તિ પણ હોઈ શકે, અવોજ સ્વભાવ પણ હોઈ શકે, એ આપણે જાણતા હોઈએ તો આપણે સરળતાથી કંઈક ને કંઈક પ્રયોગ કરી શકાય. ક્લિયર થાય છે વસ્તુ? ચાલો, તો ઉષ્મીય ઊર્જાનો પ્રભાવ આપણને કેવો જોવા મળ્યો? તો ઘનમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી વાયુમાં. હું બરાબર આ રીતે દર્શાવું છું એટલે તમને ક્લિયર થાય. અને આપણો જે આંતરાણવીયનો છે તે આપણો વાયુમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી ઘનમાં. આ છે આંતરાણવીય અને આ છે ઉષ્મીય ઊર્જાનો પ્રભાવ. ક્લિયર થાય છે? એટલે આંતરાણવીય આકર્ષણ બળ અને ઉષ્મીય ઊર્જા આ બે ટોપિક છે આપણી પાસે. બરાબર? તો આ એક કોન્સેપ્ટ હતા, તમને એમસીક્યુ ની અંદર પૂછી શકાય એટલે આપણે એને કવર કરીએ છીએ. તો આ લેક્ચરમાં પર્ટિક્યુલર આપણે હાઇડ્રોજન બંધ અને આંતરાણવીય આકર્ષણ બળ તેમજ ઉષ્મીય ઊર્જા વિશે ચર્ચા કરી છે. તો આ વસ્તુ છે, તમે એને ક્લિયર સ્ક્રીનશોટ લઈ લીધો ને વ્યવસ્થિત ઉતારી લો અને સ્ટડી કરો. ત્યારબાદ આપણે મોટે ભાગે હવે આ ચેપ્ટરમાં શું વાત કરી? તો બળો વિશે વાત કરી ગયા અને એ બળોમાં કેવા આકર્ષણ બળો હોઈ શકે અને અપાકર્ષણ બળો હોઈ શકે એના વિશે ચર્ચા કરી ગયા. હવે આ ચેપ્ટરમાં પર્ટિક્યુલર આપણે વાયુ અવસ્થા વિશે ડિટેલમાં ભણીશું અને થોડો ઘણો અંશે આપણે પ્રવાહી વિશે ભણીશું. બરાબર? એટલે વાયુ અને પ્રવાહી વિશે આપણે આ ચેપ્ટર નંબર 5 માં શીખીશું અને તેમજ જે ઘન અવસ્થા છે આપણી એ ધોરણ 12 ની અંદર આપણે શીખીશું. આમ ત્રણ અવસ્થાને જુદી જુદી રીતે વહેંચેલી છે. એટલે ધોરણ 11 માં આપણે બે અવસ્થા શીખવાની છે. આગળ પણ આપણે વાત કરી ગયા કે વાયુ અને પ્રવાહી શીખવાની છે અને ધોરણ 12 માં આપણે ઘન અવસ્થા વિશે શીખવાનું છે. ઓકે? તો આ લેક્ચર વ્યવસ્થિત તમે જોઈ લો અને સ્ટડી કરો તો તમને આગળનો લેક્ચર છે પર્ટિક્યુલર વાયુ અવસ્થા વિશે આપણે ચાલુ કરવાના છે. તો તમે આ બધા લેક્ચર જે આગળના છે એને વ્યવસ્થિત સ્ટડી કરશો તો ઓટોમેટિક તમને આગળના જે બધા લેક્ચર હશે તેમાં સમજ પડશે. ઓકે? ચાલો, તો લખી લો, વ્યવસ્થિત સ્ટડી કરો, બરાબર? વિડિયો જો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.